ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પીએસએલ કાર્ગો વિસ્તારમાં પ્રોહિબિશનનો મોટો કેસ બહાર પાડ્યો. ગાંધીધામ શહેરના પીએસએલ કાર્ગો વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને લિસ્ટેડ બુટલેગા પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મળેલી માહિતીના આધારે પીએસએલ કાર્ગો વિસ્તાર આંબેડકર નગર ગલી નંબર 03 ખાતે આરોપીની કબજા ભોગવટાની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન કુલ 128 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો, જે વેચાણ માટે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીનું નામ 1. ધીરજ મથુરારાય યાદવ, રહે કાર્ગો પીએસએલ ઝૂંપડા, આંબેડકર નગર ગલી નંબર 03, ગાંધીધામ. કબજે કરાયેલ મુદ્દામાલ: રોયલ ચેલેન્જ રિઝર્વ વિસ્કી 750 ml નંગ 70, કિંમત ₹91,000. રોયલ સ્ટેગ સુપિરિયર વિસ્કી 750 ml નંગ 35, કિંમત ₹52,500. 8 PM સ્પેશિયલ વિસ્કી 750 ml નંગ 23, કિંમત ₹27,600. કુલ મુદ્દામાલ કિંમત ₹1,71,100. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.